આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને રાજ્યભરમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પરિણામને લઈને વિવિધ શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો, જેની દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી અને એકાબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી. આ વર્ષે સુરતના કુલ 6475 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું. તેમાં કામરેજ વિસ્તારમાં આવેલા વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ શાનદાર પરિણામ નોંધાવ્યું છે. વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના A1 ગ્રેડમાં 35 વિદ્યાર્થીઓએ બાજી મારી છે, ત્યારે A2 ગ્રેડમાં 56 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. શાળાનું કુલ પરિણામ 98.70% નોંધાયું છે, જે ખૂબ જ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. પરિણામ જાહેર થતાં શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી. ગત વર્ષની સરખામણીએ વધુ સારું પરિણામ આવતા શાળા પરિણામ અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. આ રીતે રાજ્યભરમાં ધોરણ 10ના પરિણામને લઈ ખુશીના પળો સાથે કેટલાક સ્થળોએ નિરાશાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મારું નામ ચોડવડિયા મોની લાલજીભાઈ છે. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? હું હાલમાં ધોરણ 10માં વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. કઈ પ્રકારનું આપનું રિઝલ્ટ છે? મારે PR 99.81 અને ટકા 96.83 આવેલા છે. કેટલી મહેનત કરતા હતા દિવસ દરમિયાન તમે અને સ્કૂલ દ્વારા કેવી મહેનત કરાવતા હતા? હું મારી જાતે 4 થી 5 કલાક વાંચતો હતો અને સ્કૂલે પણ અહીંયા મોડલ ટેસ્ટ દ્વારા અમારું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. સફળતાનો શ્રેય કોને આપશો? હું મારી સફળતાનો શ્રેય મારા માતા પિતા, શાળા અને શાળાના શિક્ષકોને આપું છું. શું બનવા માંગો છો? હું આગળ વધતા CA બનવા માંગુ છું. શું નામ? જિંજા ઋતુ કરેશભાઈ. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? હું હાલમાં ધોરણ 10 વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ કામરેજ ખાતે અભ્યાસ કર્યો છે. કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું? મારે 99.78 PR સાથે 96.33%. કેટલી મહેનત કરતા હતા દિવસ દરમિયાન? દિવસ દરમિયાન સ્કૂલે જે કરાવવામાં આવે એટલું રોજનું રિવિઝન રોજ અને 2 થી 3 કલાક ડેલીનું વાંચન. શું બનવા માંગો છો? હું મિકેનિકલ એન્જિનિયર બનવા માંગુ છું. સફળતાનો શ્રેય કોને આપશો? હું સફળતાનો શ્રેય અમારી શાળાના જે શિક્ષકો, મારા માતા પિતા અને અન્ય જે આપણને. આપનું નામ ને આપનો પરિચય. મારું નામ ધાર્મી નરેશભાઈ લક્કડ છે. હું વિઝડમ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરી રહી છું. ધોરણ 10માં મારું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. મેં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. મારા PR છે 96.80 અને ટકા મેં પ્રાપ્ત કર્યા છે 91.66. અચ્છા, આપને જ્યારે એક્ઝામ સમય દરમિયાન આપની તબિયત થોડી લૂઝ ડાઉન હતી અને ત્યારે બોટલ ચડતી હતી? હા, છેલ્લા 2 પેપરમાં મારી તબિયત વધારે ખરાબ હતી. હું કાંઈ પણ વાંચન પણ નહોતી કરી શકી, પરંતુ મેં મારું મન મક્કમ રાખ્યું અને એક્ઝામ કન્ટિન્યુ આપી. અને મેં વાંચન નહોતી કર્યું ત્યારે, પરંતુ તે પેપરમાં મેં સારી રીતે એક્ઝામ આપી, કારણ કે શાળા દ્વારા રાઉન્ડ ગોઠવ્યા હતા, તેથી મને તેનો ફાયદો થયો અને મેં પેપર સારી રીતે લખ્યા અને છેલ્લે મને મારું રિઝલ્ટ અત્યારે પ્રાપ્ત થઈ ગયું, મારે જે જોતું હતું તે. કેટલા દિવસ દરમિયાન કેટલી કલાક વાંચન કરતા હતા? 6 કલાક સૂતી હતી અને બાકી કન્ટિન્યુ વાંચન જ શરૂ હતું. સ્કૂલ દ્વારા કેવી તૈયારી કરાવતા હતા? સ્કૂલ દ્વારા સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવતી હતી. રાઉન્ડ ગોઠવવામાં આવ્યા હતા 5. તેમાં બીજે જ દિવસે પેપર ચેક કરીને આપતા હતા, અમારી ભૂલો બતાવતા હતા અને પેપર જેવી રીતે રાઉન્ડમાં લેવાય બોર્ડમાં, તેવી જ રીતે અહીંયા પણ લેવામાં આવતા હતા. શું બનવા માંગો છો? બિઝનેસ વુમેન. સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય હું શાળાના આચાર્ય શ્રી તરુણ ડોબરિયા, નરેશ સર લક્કડ, મારા સુપરવાઇઝર બિપિન સર કુકડિયા અને 10મા ધોરણના તમામ શિક્ષકો. આપનું નામ ને આપનો પરિચય. નરેશભાઈ લક્કડ, મેનેજિંગ ડિરેક્ટર વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ કામરેજ. સર, આજે 10 ધોરણનું રિઝલ્ટ છે, શું કહેશો અને કઈ પ્રકારનું? આજે જે ધોરણ 10નું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આવ્યું છે, એમાં અમારી શાળા વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 35 A1 ગ્રેડ અને 56 જેટલા A2 ગ્રેડ આવેલા છે. ટોટલ જે વિદ્યાર્થીઓ છે એમાંના 50% વિદ્યાર્થીઓ A1 અને A2માં આવ્યા છે.
અને શાળાનું ટોટલ પરિણામ છે એ 98.70% આવેલ છે. સર, આપની શાળા હર વર્ષ આટલી ઉત્તરોત્તર પ્રગતિ કરતી હોય છે, સારું રિઝલ્ટ આવતું છે, એની પાછળનું રીઝન શું કહી શકાય? અમારી શાળા કામરેજ વિસ્તારની અંદર કોમર્સ, સાયન્સ અને ધોરણ 10ની અંદર ખૂબ સારું પરિણામ લાવે એમાં ખરેખર અમારા શિક્ષકો જે મહેનત કરાવે છે. બાળકોને બોર્ડની એક્ઝામ મુજબ રાઉન્ડ ટેસ્ટ લેવડાવવાની અને રાઉન્ડ ટેસ્ટના બીજા જ દિવસે પેપર ચેક કરીને એમની જે કાંઈ ભૂલો હોય એ સુધારવા માટે એને માર્ગદર્શન પૂરું પાડવું અને વાલીઓનો ખૂબ સહકાર રહે છે. અમે સતત વાલી સાથે અને બાળકો સાથે અને વિદ્યાર્થી સાથે કનેક્ટ રહી અને અમારો સ્ટાફ ખૂબ સારી રીતે મહેનત કરાવે છે. એ બદલ આ પરિણામ પ્રાપ્ત થાય છે. શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓને પોતાનું જે કાંઈ પરિણામ આવ્યું છે એ સ્વીકારવાનો મેસેજ આપું છું અને જેમને સારું પરિણામ આવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કદાચ કોઈ વિદ્યાર્થીને માયુસ થવાનું બન્યું હોય તો એને પણ આ રિઝલ્ટ સ્વીકારી આગળ નવું પરિણામ, સારું પરિણામ મળે એ માટે કોઈ પણ આડાઅવળું વિચાર્યા વગર પોતાની પ્રગતિમાં ધ્યાન આપે અને માતા પિતાને પોતાનું બાળક છે એ ખૂબ સારી પ્રગતિ કરી અને આગળ વધે એવી અપેક્ષાઓ હોય છે. એ માટે એમને હું ખૂબ સારી રીતે પોતપોતાની રીતે ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું.